જિંદગી મને રોજ શીખવે કે તું જીવતા શીખ. જિંદગી મને રોજ શીખવે કે તું જીવતા શીખ. એક સંધાઈને તેર તૂટે તો પણ તું સીવતા શીખ. એક સંધાઈને તેર તૂટે તો પણ તું સીવતા શીખ. ગીતામાં લખ્યું છે દોસ્તો, નિરાશ ન થાઓ. ગીતામાં લખ્યું છે દોસ્તો, નિરાશ ન થાઓ. તમારો સમય નબળો છે દોસ્તો, તમે નહીં. તો મિત્રો, હું ગૌસ્વામી જયદીપ તમારું મારા યુટ્યુબ ચેનલના નવા બ્લોગમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું દોસ્તો. આશા કરીએ છીએ આપ જ્યાં પણ હશો ખુશ હશો, મજામાં હશો અને મોજમાં હશો. તો મિત્રો, સૌપ્રથમ સૌને ઓમ નમો નારાયણ, રામ રામ, જય દ્વારકાધીશ, જય મહાકાલ, જય મા મોગલ. તો ભાઈ કેમ બધા મજામાં? તો મિત્રો, આજના બ્લોગની આપણે શરૂઆત કરી છીએ વેરાળમાંથી. આપણે ભાડું આવ્યું હતું ખોળાભાઈનું, ગોવિંદભાઈ કરમુરભાઈ, આપણા ગામના છે, રબારીકાના જ બેયનું. હવે ખોળાભાઈને ઈંટું ભરવાની હતી 500 ઈંટું, ગોવિંદભાઈને 25 કટકા લાઈનના ઉપર ભરવાના છે. તો બેયનું આપણે એક ફેરામાં કરી નાખ્યું એટલે આપણે દોઢું ભાડું થઈ જાય અને એ બેયને થોડું ઘણું સસ્તું પડી જાય. તો અટાણે આપણે આવ્યા અહીં વેરાળી નદીના પુલ પાસે ઈંટુનો ભઠ્ઠો છે. તમે કદાચ લાલપુર સાઈડથી આવતા હો ને વેરાળ બાજુ જતા હો તો વેરાળ ગામ પેલા જે પુલ આવે પુલ પાસે જ આવી જાય. તમે લાલપુર સાઈડથી હો એટલે જમણી સાઈડમાં આવે. અહીંની ઈંટું ભાઈ આ એમ પ્રખ્યાત છે એટલે આપણે ઈંટું ભરવા અહીંયા આવ્યા. ભાવ છે 6 રૂપિયા ઈંટનો. બાકી ઈંટ જોઈ લ્યો ભાઈ. આપણે ગાડી અહીં લગાડી દીધી, અત્યારે લોડિંગ ચાલુ. અહીંયા એક રાજાશાહી બેઠા હે, ગોવિંદભાઈ. માટી પડ્યો આરામથી ગાડીમાં. ખોળા લીધો અહીં પાછળ છે બધા ખોળા ભાઈ. અહીં ચાલુ છે આપણી ગાડીમાં લોડિંગ. હાલો ડાયરાને કંઈ આપણે ઈંટું ભરાઈ જાય એટલે આપણે જવાનું 3 પાટિયા થાય, અહીંથી 2-3 કિલોમીટર. ત્યાં ગયા ભેગી બરાબર લાઈન ભરાઈ જાય. લાઈન ભરીને પછી રબારીકા. તો હાલો આ પૂંજાભાઈને ભઠ્ઠેથી આપણે ભરી લીધી ગાડીમાં ઈંટું. લોડિંગ થઈ ગયું કમ્પ્લીટ. 600 ઈંટું માથે પૂંજાભાઈ ભાઈ આ ખોળાભાઈ દીધા કટકા થોડાક ફ્રીમાં એમને અહીંયા પીડા બાકી આ માથે પીડા આ બધા. હવે જવાનું આપણે 3 પાટિયા માથે લાઈનું ભરવા. હાલો ખોળાજી, આ ખોળાજી આવી ગયા આપણા. ડાયરાને કંઈ આપણે ત્રણ ભૂગી ગયા 3 પાટિયા સરદાર હાર્ડવેર અને એગ્રીટેકમાં. કેટલા વાગ્યા બપોરના 12 ગાડી ભરાઈ ગઈ આપણી કમ્પ્લીટ. તમે બીજું શું ભરવાનું હતું ભાઈ? ઈટું હતી 600 અને જો ઘરેથી 500નું પરિયાણ હતું. પણ એ વેલા ખોળા પૈકી હો વધુ નાખી લે. મેં નાખો કંઈ વાંધો નહીં, ઠપકારો આપણે ક્યાં ખંભે મારીને ઉપાડવી. ગાડીને ઉપાડવીને નાખી દીધી 600 ઈટું, માથે ભરી લીધા 25 કટકા લાઈનના.
નાળા બાળા બધું બધાઈ ગયું કમ્પ્લીટ. અને હવે ભાઈ ડાયરાને કહીતી જાઉં આપણે બરાબર તનપાટિયાથી આપણા ઘર કોરાને હવે ગોવિંદભાઈ કે ગરમી બહુ છે મેં કારણ કે શેરીને રસ પીતા જાય એક ગ્લાસ પહેલાં જાય શેરી રસ તો ગોવિંદભાઈ ગયા પાછળ બિલ બનાવવા ખોલાભાઈ બે તો બિલ બનાવીને આપણે જાય ગાડી ફેરવીને આપણે પાછળના ભાગમાં આવ્યા હતા દુકાનનું ના ગોડાઉન છે આ ભાઈ આ બીજી દુકાન છે ને ત્યાં ગોડાઉન છે હવે આપણે આગળ જાય બિલ બનાવી રાખીએ સીધા જાય રસ પીવાનું રસ પીને સીધા આપણા ઘર હવે આવી ગયા આપણે ખોડાભાઈના ઘેરે ઉતરવા માંડ્યા ઈટું આ ખોડાભાઈ મકાનનું કામ આવે છે આ છે ખોડાપુત્ર વાસુ આ મારો તો ઢેગલો ખોડાભાઈને ઈટુનો જોયું ને વાસુ કામનો ભારી ભણતા ભણતા કામ કરે એ છોકરો ખોડાપુત્ર વાસુ હો ડાયરા કાંઠા વાગ્યા ટાઈમ થયો બપોર પછીના પૂણા 2 અને આપણે આવ્યા તળાવમાં અમારા ગામનું જે તળાવ છે હુંવડિયા વાળું આ તળાવમાં સામે તળાવ તો ભાઈ ઝીણકુક છે અને પાણી જાજુ રહ્યું નથી હવે કેમ કે લાઈનો ડોહા હારે થયા લાઈન આપણે ઉતારી નાખી ગાડીમાંથી આ ગોવિંદભાઈ લાઈન કમ્પ્લીટ ઉતરી ગઈ એમ કેમ પૂગી ગઈ ક્યાંય કટકો ક્રેક બ્રેક થયા વગર બરાબર ને ગોવિંદભાઈ પણ ભાઈ લાઈન ઉતારીને ઠાઠાને પથારી ફરી ગઈ ઠાઠામાં ઓલી ઈટું ભરી હતી ને આપણે એનો કચરો થઈ પડ્યો આ બધો વારવા ઘરનું લીપેતું જાય આને કરાવી જોઈએ સર્વિસ ક્યાં આજના ભાઈ પથારી ફરી જાય બીજી આજે ખાવાનું વેત ના હોત પણ અત્યારે શું થયું ભાઈ આપણે ગિલ્લાને ફેરવો હતો જામજોધપુરથી લીલું ભરીને આપણે નાખવાનું હતું વેરાળ ગૌશાળામાં તો લીલું આવે લાંઘાવાળું લીલું ભાઈ ભરવું નથી નાખવું છે તો સારું જ નાખવું બાપભાઈ અમારા ગામ ના બાબુ દેહુર કરમુર રીહે આણંદ બીજા તરફથી નાખવાનું હતું હવે એ લીલું આપણે નાખ્યું કાલ અને આપણે આના પછી એક ફેરો છે તનપાટી આપણે જેતપુર જવાનું છે ગોંડલની બાજુમાં રોટાવેટર ભરીને આવી રીતે આવે આપણો દી રહ્યો એક ભાડામાં દોઢું ભાડું આપણે થઈ ગયું થોડા ગોવિંદભાઈ પણ થોડા કોના પાસે લઈ લઉં પોણા 2 પાસે આખા ભાડા નહીં લઈ ભાઈ બેનું કામ રોડવાઈ ગયું
અને આપણે થઈ ગયું 8 ક્લાસના પેટનું ભાડું. તો બસ આવી રીતે આપણો દી રહ્યો. આજના દીમાં આપણે એક ફેરામાં દોઢું ભાડું થઈ ગયું. તો મિત્રો, વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તમે આમને આવતા રહેજો, વિડીયો જોતા રહેજો, અને સારો લાગે તો તમે લાઇક કરજો, શેર કરજો, અને તમારા વિચાર અમને કમેન્ટ કરજો. અને દર્શક મિત્રો, તમને એક છેલ્લે રિક્વેસ્ટ છે કે ચેનલ પર ભાઈ તમે જો હજી સુધી નવા હો તો પ્લીઝ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આવેલ બેલ આઇકન આવે છે, ઘંટડીની નિશાની દબાવીને તમે એમાં ઓલ સિલેક્ટ કરી લેજો. તો દર્શક મિત્રો, મળીએ હવે નવા બ્લોગમાં. ત્યાં સુધી સૌને ઓમ નમો નારાયણ, રામ રામ, જય દ્વારકાધીશ, જય મહાકાલ, જય મા મોગલ. તો મળીએ હવે નવા બ્લોગમાં.